વડોદરામાં ચૂંટણીનો રંગ ચડ્યો. દાવેદારોના પ્રમાણપત્ર માટે વીએમસીમાં દોડધામ. વડોદરા મહાનગરપાલિકાની આવનારી 2026ની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. શહેરની ચૂંટણી શાખા કચેરીમાં આજે સવારથી જ દાવેદારોની અવરજવર વધી ગઈ હતી. ઉમેદવારો મતદાર તરીકે નોંધાયેલા હોવાની પુષ્ટિ મેળવવા માટે જરૂરી પ્રમાણપત્ર લેવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આ પ્રમાણપત્ર ખાસ કરીને તે દાવેદારોને આપવામાં આવે છે જેમનું નામ મહાનગરપાલિકાની 2026ની મૂળ અથવા પુરવણી મતદાર યાદીમાં સંબંધિત વોર્ડના વિભાગ નંબર 5માં નોંધાયેલા હોય. આ દસ્તાવેજ ચૂંટણી પ્રક્રિયામાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેના આધારે ચૂંટણી અધિકારીઓને ઉમેદવારનું નામ સરળતાથી ચકાસવામાં સહાય મળે છે. ચૂંટણી વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આશરે 250 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ છે, જેમાંથી લગભગ 100 જેટલા પ્રમાણપત્રો ઇસ્યુ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ચૂંટણીની સત્તાવાર જાહેરાત થયા પછી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ કામગીરી ચાલુ રહેશે. ચૂંટણીના મેદાનમાં ઉતરવા ઈચ્છુક દાવેદારો માટે આ પ્રમાણપત્ર અનિવાર્ય બની ગયું છે, જેના કારણે આગામી દિવસોમાં કચેરીમાં વધુ ભીડ જોવા મળે તેવી શક્યતા છે. વડોદરાની રાજકીય ગતિવિધિઓ હવે પૂર્ણ ઝડપે આગળ વધી રહી છે. મારું નામ જયશ્રીબેન ગાંધી છે. વોર્ડ નંબર 17માં ટિકિટ માગી છે ને હું પ્રમાણપત્ર લેવા આવી છું. મારા બૂથમાં નામ છે, અનુક્રમ નંબર કયો છે એ બધું ને મને પ્રમાણપત્ર આ લોકોએ પરમ દિવસે આવેલી મને મળી ગયું છે. પ્રમાણપત્ર આપણે શૌચાલયનું પ્રમાણપત્ર, આવકનો દાખલો ને આપણે તમારા 2 બાળકો છે કે 3 બાળકો છે કેવું છે એનું હું પ્રમાણપત્ર બધા મેં લઈ લીધા છે. ખાલી હવે ફોર્મ એકલું જ લેવાનું છે ને ફોર્મ સબમિટ કરીને હવે એ તો ઉપરથી જે આ લોકોએ એ કર્યું છે એટલે અમારે યોગ્ય લાગે કે ના લાગે પણ અમારે લાવીને મૂકવાનું ને અમે મૂક્યું છે. એમાં પ્રમાણપત્રમાં શું લખેલું? પ્રમાણપત્રમાં તો કોર્પોરેશનનો હવે અત્યાર મારી કને અહીં નથી, ગાડીમાં છે, નહીં તો હું તમને બતાવત લેટર આપેલો. કયા પક્ષમાંથી તમે આ દાવેદારી કરી? હું કોંગ્રેસ પક્ષમાંથી દાવેદારી કરું છું ને મારા પાર્ટીના ઉપર હું વિશ્વાસ રાખું છું. મને પાર્ટીએ તક આપશે તો અમે ચૂંટણી લડીશું. હું કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 17. ચૂંટણી પંચ આયોગ તરફથી જે ચૂંટણીની જાહેર થઈ છે વડોદરા મહાનગરપાલિકાની, એમાં નોમિનેશન ફોર્મની પ્રક્રિયા મુજબ વોર્ડ મતદાર યાદીમાં નામ દાખલ છે કે નહીં પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનું છે એની પ્રક્રિયા હાલમાં ચાલે છે. આ પ્રમાણપત્ર ઇસ્યુ કરવા માટે કઈ બાબતો ચકાસવામાં આવે છે? પ્રમાણપત્ર મતદાર યાદીમાં જે વોર્ડમાં નામ હોય એનો અનુક્રમ નંબર ને ભાગ નંબર ચેક કરવામાં આવે છે અને ખાતરી કરીને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર કેટલું આવશ્યક છે મેળવવું દાવેદારો માટે? દાવેદારો માટે એટલે જ્યાં ચૂંટણી પંચના જે અધિકારી છે આરોગ્ય એ લોકોને થોડી મતદાર યાદીમાંથી નામ શોધવામાં સરળતા રહે અને એનું જે જરૂરી છે તે રજૂ કરવાનું હોય છે. આ પ્રક્રિયા ક્યારથી શરૂ થઈ અને કેટલા દિવસ ચાલશે? આ પ્રક્રિયા જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ચાલુ થયું છે અને ચૂંટણીની નોમિનેશનની પ્રક્રિયા પૂરી થશે ત્યાં સુધી આ ચાલશે. અત્યાર સુધી અંદાજિત કેટલી અરજીઓ આવી છે અને કેટલા પ્રમાણપત્ર ઇસ્યુ થઈ ચૂક્યા છે? અંદાજે 200 થી 250 આવ્યા છે અને 100 થી ઇસ્યુ થઈ ગયા છે. તૈયાર છે અમારી પાસે. જેમ જેમ આવે તેમ તેમ અમે